प्रीतम का कुछ दोष नहीं है वो तो है निर्दोष अपने। अरे फाइनली જઈ રહ્યા છીએ અભિવ્યક્તિમાં. તો ચલો બતાવો કે અભિવ્યક્તિ આર્ટ કલ્ચરલ પ્રોગ્રામ ફેસ્ટિવલ શું હોય છે અમદાવાદના અંદર. देख रहे हो विनोद? आप नहीं आ रहे? नहीं आ रहे? अरे नहीं आ रहे. चलो कोई नहीं, चलो कैंसिल करो. આજી ગાના દિલનું કેવું માનું તો દુનિયા રડે છે લોહીના આંસુ મારી આંખો રડે છે. ફાઇનલી પહોંચી ગયા છીએ અભિવ્યક્તિ આર્ટ ફેસ્ટિવલ. કોનો? મારા પપ્પાનો ફોન અલાવ કરું ફોન. બ્લોગિંગ કમ્યુનિટીમાં એક નવો કદમ કહેવાય એડ કરી નાખ્યો છે મૈત્રીએ, બરોબર. માઇક બાઇક બધું લાવી દીધું છે. હવે જોઈએ આ જર્ની કેવી રહે છે. હજુ ચેનલનું નામ રિવીલ નથી થયું, જલ્દી ચેનલનું નામ રિવીલ થઈ જશે તો તમને અપડેટ કરી નાખીશ, બરોબર. તો બતાવીએ કે અભિવ્યક્તિમાં કેવું છે અને કેવું બધા હાઇપ જે ક્રિએટ કરીને મૂકી છે, એકચ્યુઅલ હાઇપ છે કે નહીં, શું છે આના અંદર. લેટ્સ ગો. જોઈ શકો છો કેટલી પબ્લિક છે. રજીસ્ટ્રેશન માટે સ્કેન કરી આ QR કોડ છે ત્યાં તમારે શું કહેવાય રજીસ્ટ્રેશન કરવાનું છે. શુભમ કરે છે અમારા બધાનું રજીસ્ટ્રેશન. ફાઇનલી મારું રજીસ્ટ્રેશન થઈ ગયું. બંધ શુભમનું ને એ લોકોનું થઈ ગયું હતું, મારું રજીસ્ટ્રેશન થતું જ નહોતું. ફાઇનલી રજીસ્ટ્રેશન થઈ ગયું અને અંદર આવી ગયા છે. તમે પણ અહીંયા આવો તો તમે પહેલાં જ રજીસ્ટ્રેશન કરીને આવી શકો છો. આ બાજુ ટુવર્ડ્સ ઓડિટના સાઈડ અને આ બાજુ તમે જશો તો મંચ એટલે સ્ટેજ શો જેટલા બી હશે એ બધા આ બાજુના સાઈડ થાય છે. તો જઈએ છીએ અત્યારે સ્ટેજ શો જોવા માટે. प्रीतम का कुछ दोष नहीं है प्रीतम का कुछ दोष नहीं है वो तो है निर्दोष अपने मन की मैं जानूं और पी के मन की राम सांसों की माला पे सिमरूं मैं पी का नाम सांसों की माला पे सिमरूं मैं पी का नाम. लेकिन फिर भी उनकी नीड्स में कुछ ना कुछ इम्बैलेंस होता है. ओनली फिश को राइट फूड में लाइक उसकी नीड तो पूरी हुई लेकिन उसके साथ भी ट्रैप हुई फिशिंग कि कोई हमारी हेल्प करता है उन्हें पता है हमारी नीड क्या है लेकिन वो हेल्प करने के पीछे उनका कोई इंटेंशन या कोई पर्पस होता है. કેટલું મસ્ત પેઇન્ટિંગ કર્યું છે. ખાલી તમે પાછળ જોઈ શકો છો, મેં ફોટોઝમાં મૂક્યું છે. ખાલી પેઇન્ટ જુઓ, એક નંબર પેઇન્ટ છે. જેવું કંઈક છે એ જોઈએ શું છે પ્રોજેક્શનમાં. आसाम में लैंडस्लाइड होता है ना तो उसकी वजह से ह्यूमंस एनिमल्स के घर चले जाते हैं. स्ट्रेस से कैसे बिल्डअप करते हैं, उनके इमोशंस क्या होते हैं वो डिपेक्ट किया है. जब वो सब मतलब कि चला जाता है उसके बाद फिर से वो लोग कैसे रिबिल्ड करते हैं, तो इमोशंस क्या होते हैं. स्केच किया, फोटो लिया, स्केच एंड फोटो आर्ट मोशन की तरह. हाँ आर्ट नाइस. પણ હવે તું જઈ રહ્યો છે કે નહીં? ચાલ ભાગ અહીંથી. શું વિચારો છો? એ પોતાના પાલવમાંથી અદ્ભુત પ્રેમ તેના સાનિધ્યમાં સૌ સુખ શાંતિ.
તમે બે આ બાજુ પટ્ટચિત્ર જોઉં છું. કઈ મજા હું મજા એટલું બધું જોવાનું મસ્ત એક નંબર જગ્યા ભાઈ. ક્યાં ગયો શુભા? શું કરે છે? અરે તમે જોવા, તમે પણ જોવા હાલો. કેવું છે નહીં મસ્ત. એક નંબર નહીં. તો નવા વ્લોગર શું કરે છે? એથી શું લખેલું છે? માતાજીની પછેડી છે. માતાજીની પછડી. ધ હાર્ટ ઓફ ધ ડેવોટેશન. સ્ક્રીનશોટ પાડીને તમે જોઈ શકો છો. પોઝ કરીને અહીંયા વાંચજો તમે અને મને કહેજો. So અને actual માં તો ન્યૂ વ્લોગર ઓન બોર્ડિંગ બરોબર જોઈ શકો છો. માઇક બાઇક બધું જે આખું કાપડ પર કરેલું છે, આખું જે આ કલાકારી જે આ કરેલી છે, એકચ્યુઅલમાં એને કલમકારી પણ કહેવામાં આવે છે. ઓકે. ઇટ્સ ટોટલી અમેઝિંગ. અરે ગજબ ગજબ. આ બાજુ ફૂડ કોર્ટ છે. તમે અહીંયા ફૂડ તમારું હેર કરી શકો છો. આ તો મૂકવો પડશે ખાડા. અને ઓલું બી. અને ઓલો વાળો જે છે ને શું લેવું છે? ખમણ ને 2 ચા લઈ જા. કોઈ બી વસ્તુ હોય એનો ઈલાજ શું છે? 2 ચા. 2 ચા પી લો. ચા પીવો સોલ્યુશન આવી ગયું. I grew up reading stories. How I believed that I could climb through every page. Oh, the fire and glory, all the revenge and all the rage. Have you heard of the heroes ending? They couldn't protect and they couldn't defend in all the ways. આ જોઈ રહ્યા છો તમે આમ ટેન્ટ જેવું છે. આમ બેઝિકલી ગામડામાં શું કહેવાય આ ટાઈપનું શું કહેવાય તમને આર્ટ અત્યારે આર્ટનું નામ લઈ લીધું પણ એક પરિસ્થિતિના કારણે શું કહેવાય જૂનવાણી બધી વસ્તુ છે. ગામડામાં બધી વસ્તુ પણ ઓલું પરિસ્થિતિના અભાવના કારણે આવું કરતા. નોર્મલ છે. હા. એને અહીંયા આર્ટ કરી નાખ્યું એટલે થોડુંક આમ પ્રોફેશનલ થઈ ગયું. બાકી આ ગામમાં આમ કે આવું બધું જોવા મળે અને અત્યારે બી મળે છે. એવું નથી કે અત્યારે નથી. જૂની કે સાડીને બધું હોય ને એનું ભેગું કરીને બધું આના અંદર બનાવ્યું છે. અને આવું બધા હું કે ગામડામાં કરતા હોય. સાડી ને એવું બધું હોય ને એનું હું કે બધું ભેગું કરીને પછી આવી રીતે કે ચાદર ને ગાદલા ને એવું બધું બનાવતા હોય. બસ એ જ વસ્તુને હું કે પાછી જીવંત કરી છે. આના જોડેથી એક વસ્તુ ઇન્સ્પિરેશન લઈ શકો છો કે તમારી પાસે બી આવી સાડી કે એવું કંઈ હોય ને તો તમે બી આનો રીયુઝ કરીને આવી રીતે શું કહેવાય ચાદર ને એવું બધું બનાવી શકો છો. મારી મમ્મી બી બનાવ્યા છે બરાબર. ઘરે બી એવું પડેલી છે જૂની સાડીનું એવું. તો એ શરમની વસ્તુ નથી. એક આર્ટ કહી શકીએ. જોઈ શકો છો એક આ મિરર આ કઈ ટાઈપનું આર્ટ છે ખબર નહીં પડતી. કંઈક શું કહેવાય પ્રતિબિંબ કે પડે છે. એકચ્યુઅલી નીચે છે અને એનું આઉટપુટ અહીંયા ઉપર દેખાઈ રહ્યું છે. મને હું કાંઈ ખબર નહીં પડી શું છે પણ જે લે સારું છે. એક પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે આના અંદર. જો કાચના અંદર Have you heard of the heroes ending? If we go further, then we'll. તો અહીંયા અમારું અભિવ્યક્તિનું કલ્ચર આર્ટ જે બી તમે કહી શકો એ અહીંયા હું ક્યાંય જોઈ લીધું છે અમે લોકોએ અને બહુ જ મજા આવી. બહુ જ સારું હતું. મેઇન વસ્તુ એ છે કે જૂની વસ્તુને જીવંત કરવા માટેનું એક રાખેલું છે ઇવેન્ટ ટાઈપનું. એન્ડ તમે આવો અહીંયા તો ટાઈમ પ્રોપર હું ક્યાં સેટ કરીને 7, 8:30 વાગે જેવા આવો. અમે અત્યારે લેટ પડી ગયા હતા તો ઘણી જગ્યા આર્ટના લાઇટ્સ ને એવું બધું બંધ થઈ ગયું હતું. તો તમે આવો તો થોડા વહેલા આવજો. એન્ડ જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હો તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા જ નહીં. શાંતિ જતા રહો. આટલો જ રસ્તો જ માથાથી જવાનો નથી. અમદાવાદની મોટામાં મોટી તકલીફ આ જ છે
આગળ સિગ્નલ બંધ હોય ગાડી હોય તો પાછળવાળા હોર્ન મારે માર કરે. એ લોકોને એમ છે એ લોકો ઉડીને જશે રોકેટની જેમ. શું લેવાની? મોડી લેવાની પણ ઓડી લેવાની. ગુજરાતીનો આ ડાયલોગ કહેવાય, પેટર્ન કરી નાખ્યો છે. રાખેલું છે ગુજરાત યુનિવર્સિટીના અંદર અને તમે જોઈ શકો છો આનું કેમ્પસ બહુ જ શું કહેવાય મોટું છે, વિશાળ કેમ્પસ છે અહીંયાનું. એને બી આર્ટ્સ એન્ડ એના શું કહે રિલેટેડ કોઈ કોર્સ કરવો હોય તો ગુજરાત યુનિવર્સિટીમાં શું કહે જરૂરથી તમે એડમિશન લઈ શકો છો. બહુ જ મસ્ત યુનિવર્સિટી છે અને બહુ મોટી યુનિવર્સિટી છે. I feel getting older. ચેસ શુભમ ચેસ. અમારા ગામમાં ચામાં ચીયર્સ ન હોય પણ આ તો ફિરંગ હોય ને એટલે કરી લઉં લે. ચેસ તો અમારા વ્લોગનું એન્ડિંગ આમ ચા પીતા પીતા કરી રહ્યા છીએ. તો આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો, શેર કરો અને આવા જ સબસ્ક્રાઈબ કરો. મને જોવા સબસ્ક્રાઈબ કરો. બાપુને કરી દે સબસ્ક્રાઈબ કરો. તો આવા જ બ્લોગને જોવા માટે સબસ્ક્રાઈબ કરો, તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરો. ત્યાર સુધી આવજો, ટાટા, બાય બાય, જય મામા સરકાર.